32 પાન ઉપર કે છે જીવન ચરિત્રમાં અંબાલાલ ભાઈ લખે છે પ્રભુશ્રીને, તે વિચાર જાગૃતિ શેનું નામ? વિચાર જાગૃતિ કોને કહેવાય? તો કે એવી રીતે કરવું તો વિચાર જાગૃત થાય કે કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવવા પણ તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતા જતા મન નિરાશ ન પામતું હોય પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વધતો હોય, આનંદ આવતો હોય, લયતા થતી હોય, મન વચન કાયા જાણે એક આત્મ રસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતા હોય, ત્યાં કેવી મજા પડે. એવી જે રસ લય લીનતા એક રસરૂપ તે વિચાર જાગૃતિ આપે છે. વિચાર કેમ જાગૃત કરવા? કોઈ કે મને વિચાર નથી આવતો, તો કે શું કરવું? તો કે કોઈ પણ એક શબ્દ કે વાક્ય કે પદ કે કાવ્ય નું વિચારથી કરીને વિશેષ અર્થ ફોરવો, એમાં વિચાર કરવો કે એમાં શું કહ્યું, એમ વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવાપણું તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતા જતા જેમ જેમ એમાંથી અર્થ સમજાતો જાય અને મન નિરાશ ન પામતું હોય પણ વિશેષ પ્રફુલ્લિત થતું જતું એનો ભાવ સમજાય તેમ તેમ ઉમંગ વધતો હોય, આનંદ આવતો હોય, એ ભાવોમાં લયતા લીનતા થતી હોય, મન વચન કાયા જાણે બધું ભૂલી જઈ અને એક રસ થઈ તે વિચારમાં જ પ્રવૃત્તિ જતા હોય, ત્યાં કે છે કેવી મજા પડે. એટલે સંસાર ભૂલાઈ જાય, કેટલા વાગ્યા ક્યાં બેઠા એનું ભાન ન હોય અને સત્પુરુષના વચનમાં જ તલ્લીનતા એવી આવતી હોય તો અંબાલાલ ભાઈ લખે છે પ્રભુને કેવી મજા પડે. એવી જે રસ લય લીનતા તે એક રસરૂપ તે વિચાર જાગૃતિ આપે તો એમાંથી આપણને આ જ્ઞાનીઓનું શું કહેવું છે એનો કંઈક આશય સમજાય, એના ઊંડાણથી આ અવગાહન થયું. જેમ ડૂબકી મારે તરવૈયો પાણીમાં, તેમ ઊંડાણ સુધી તલસ્પર્શી જ્ઞાન મેળવે, ઊંડાણ સુધી જાય એકાગ્ર કરી ચિત્તની સ્થિરતા કરીને તે વિચાર જાગૃતિ આપે છે. તે જ વિચાર જાગૃતિની બહુ ન્યૂનતા છે. આવી વિચાર જાગૃતિ ઘણામાં નથી. તે જ વિચાર જાગૃતિની બહુ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે કે ભાઈ બીજે તો અમને કે વિચાર આવતા નથી સારા, તો કે સત્સંગમાં રહો. તો ત્યાં આખો દાડો એ જ ભાવના, એ જ ભક્તિ, એ જ નિમિત્ત હોવાથી તમારી વિચાર જાગૃતિ સહેજે એ મય રહેશે, એમ જ રહેશે એ ભાવોમાં. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે, કારણ કે વિચાર શક્તિના ઓછા બળને લીધે સત્સંગ તે જીવોને બળરૂપ થઈ પડે છે. પોતાને એકલાને વિચાર આવતો તો ઠીક, નહીં તો કે છે એમાં સત્સંગ તેવા જીવોને સહાયકારી થાય છે. તે વિચાર શક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે કે જેથી વિચાર શક્તિને તે ઉપકારભૂત થાય છે. વિચાર ખીલવવા હોય તે જ્ઞાનીના બોધના આધારે. હવે તેના સાથે વિદ્યાભ્યાસ જોઈએ. વિદ્યાભ્યાસ ન હોય તો એનો ભાવ જ નહીં સમજાય, એનું ચિત્ત જ ન ચોટે. આ તો કે મને સમજાતું જ નથી શું છે એમ. તે વિચાર શક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાયના ગ્રંથો, તર્કના ગ્રંથો, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે કે જેથી વિચાર શક્તિને તે ઉપકારભૂત થાય છે. વિચાર શક્તિથી બળ મળે છે. વ્યાકરણથી, તર્કથી, ન્યાય સિદ્ધિથી, ન્યાય નિક્ષેપ પ્રમાણથી એ વાત જેમ જેમ સમજાતી જાય તેમ તેમ વિશેષ આનંદ આવે કે એમાં કેવી સરસ વાત કરી છે, કેવું સમજાવ્યું છે. પણ આ બધું ન્યાય, તર્ક, વ્યાકરણ, શાસ્ત્રાભ્યાસ, વિદ્યાભ્યાસ કે ન્યાય નિક્ષેપ પ્રમાણનું જ્ઞાન હોય તો એનો વાસ્તવિક મર્મ રહસ્ય સમજાય છે.
જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી અને તેવો દંભ રાખવો નથી. વળી અંબાલાલભાઈ પ્રભુશ્રી લખે કે જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી તો તેવો દંભ રાખવો નથી. દુનિયાને બતાવવું નથી કે હું તમારું કલ્યાણ કરી શકું. જો યોગ્યતા ન હોય તો આવો દંભ માયા કપટ કરવું નહીં. જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી તેવો દંભ રાખવો નથી. જગત પ્રત્યે અનુકંપા વર્તે છે, દયા જરૂર વર્તે કે બધાનું કલ્યાણ થાવ, પણ પોતાની યોગ્યતા ન હોય અને હું તમારું કલ્યાણ કરું એમ બતાવવું નહીં. તે સટપદ યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી ત્યાં સુધી કોઈ પણ મત મંડન કે ખંડન થઈ શકે તેમ નથી. જ્યાં સુધી 6 દર્શનો બધા ધર્મોનું સ્વરૂપ યથાર્થ રીતે આત્મવિચારપણે આત્મા જેમાં મુખ્ય છે, આત્માર્થના લક્ષ્યપૂર્વક બધા ધર્મોનું સ્વરૂપ જો વિચારાયું નથી ત્યાં સુધી કોઈ પણ મતનું મંડન કરવું નહીં કે મતનું ખંડન પણ થઈ શકે એમ નથી. ને તો ઊંધું થશે. કઈ અપેક્ષાએ કયા ધર્મો શું કહ્યું એ બધું જાણપણું ન હોય અને કોઈ મત પોતાને ગમતો એનું મંડન કરવા લાગી જાય, એની પ્રશંસા, અને ન ગમતો એના પ્રત્યે ખંડન કરવા લાગી જાય. એટલે કે છે જ્યાં સુધી 6 દર્શનોનું સ્વરૂપ જાણ્યું ન હોય અને ખરેખર તો આત્મજ્ઞાન ન હોય સાથે, ત્યાં સુધી કોઈ પણ મતનું મંડન કે ખંડન થઈ શકે તેમ નથી. તે 6 પદનું સ્વરૂપ જેમ જેમ વિચાર જ્ઞાનની પ્રધાનતા અને ચારિત્ર ધર્મની શુદ્ધતા તેમ તેમ અનુભવ રૂપે વિશેષ પ્રકારે સમજાય છે. 6 પદનું સ્વરૂપ જેમ જેમ વિચાર જ્ઞાનથી એટલે ઊંડાણથી વિશેષ સમજાય અને ચારિત્ર ધર્મની શુદ્ધતા જોઈએ, પોતાનું સંયમ પણ બળવાન જોઈએ, તેમ તેમ અનુભવ રૂપે તે વાત વિશેષપણે સમજાતી જાય છે. જેટલી વૈરાગ્ય ઉપશમની પ્રબળતા તેટલો જ તેને યથાર્થ ભાવ ભાસે છે. એવી લબ્ધિ પ્રગટ કરો. અંબાલાલભાઈ પ્રભુશ્રી એમ લખે છે કે તમે એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મ સ્વરૂપ થઈ રહો. તમારું આલંબન લઈ અમે પણ તરીએ. તમે સહજાત્મ સ્વરૂપમય થઈ જાઓ, નાની બની સ્વરૂપમાં રમણતા કરતા થાઓ તો તમારો આધાર લઈને અમે પણ આ સંસાર સમુદ્રને તરીએ. એવી લબ્ધિ પ્રગટ કરો. લબ્ધિ એટલે પ્રાપ્તિ. એવી સ્વરૂપ પ્રાપ્તિ કરો કે સ્વરૂપમાં તન્મય તમે રહો સહેજે. એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મ સ્વરૂપ થઈ રહો. તમારું આલંબન લઈ અમે પણ તરીએ. આ તો અંબાલાલભાઈ ભાવના કરી અને પ્રભુશ્રીએ એવી પોતાની દશા કરી છે, પ્રગટ કરી. બ્રહ્મચારીજીએ લખ્યું છે કે પ્રભુશ્રી તો બહુ જ ઠરી ગયેલા, બધું એમને કાંઈ ઈચ્છા જાણે ન હોય, સાવ નિસ્પૃહી મહાત્મા, કાંઈ જાણે જોઈતું જ નથી, તન્મયાકાર સ્વરૂપ તન્મયાકાર રહે એવું બિલકુલ ઠરી ગયેલા હતા. એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મ સ્વરૂપ થઈ રહો. તમારું આલંબન લઈ અમે પણ તરીએ. આવી દશા પોતે પ્રાપ્ત કરેલી એટલે જે જીવો એમના સમાગમમાં આવતા કે રંગાઈ જતા. એવી અદ્ભુત મૂર્તિના દર્શન કરીને સહેજે એમના પ્રત્યે આકર્ષણ થતું અને એમનો ઉપદેશ ભગવાન રૂપ ભાસતો. કેમ કે ત્યાં કોઈ માયા કપટ બનાવટી પણ કાંઈ ન હતું. વાસ્તવિકતાથી જે કંઈ 2 શબ્દો બોલે તો એ સામાન્ય સોંસરા ઉતરી જતા હતા, કેમ કે એવી દશા હતી. તે ચોમાસામાં શ્રી અંબાલાલભાઈનું કરમાળા જેવું થયું હતું, જ્યાં પ્રવેશનું ચોમાસું હતું ત્યાં ગયા હતા. અને કરમાળામાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણેય જૈન પક્ષોમાં 30 વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોધનું સમાધાન શ્રી લલ્લુજીની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું. 30 વર્ષથી કરમાળામાં દિગંબર, શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે અણબનાવ હતો.
ત્રણેય પક્ષોમાં બધા ભગવાનના મહાવીરને જ માનનારા, પણ ત્રણેયમાં વચ્ચે અણ બનાવ. તે કહે છે અંબાલાલભાઈ કે પ્રભુ શ્રીજીના કારણે એ ત્રણેય પક્ષમાં સંપ થઈ ગયો. 30 વર્ષથી જે જુદા હતા. કરમાળામાં સિતાંબર, સ્થાનકવાસીને દિગંબર, ત્રણેય જૈન પક્ષોમાં 30 વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોધનું સમાધાન શ્રી લલ્લુજીની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું. ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા ઘોડ નદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. ઘોડ નદી નામના ગામમાં રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે ઘોડ નદી નામના ગામની એક બાઈ ને તેની દીકરી, મા અને દીકરી 2 જણે દીક્ષા લીધેલી સ્થાનકવાસી સંપ્રદાયમાં. તે બીજી આરજાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી, પણ તે બાઈને માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. માંદગી વધી ગઈ, ચોમાસું પૂરું થયું એટલે ત્યાંથી વિહાર કરી શકે એમ નહોતું. તે જ ગામની આ બાઈ હતી, પણ વિહાર કરી શકે એમ નહોતું, ત્યાં રોકાવું થયેલું. તેમના સંઘાડાના સાધુઓને તે આરજાઓએ પત્ર લખી જણાવેલું કે એક આરજા માંદી છે, તેને સંથારો મરણ પહેલાનું તપ કરાવવા માટે શું કરવું. એક આરજા કે છે બીમાર છે, એટલે બીજી સાધ્વીઓએ એમના મોટા સાધુને લખ્યું કે બીમાર છે ને કાલે ઉઠીને એમને મરણનો વખત આવી જાય તો અમારે શું કરવું. બીજી સાધ્વીએ પૂછાવ્યું ત્યારે તે સાધુએ શું લખ્યું, તે સંથારો એને મરણ પહેલાનું તપ કરાવવા અમારે શું કરવું. એ આરજા માંદી છે સાધ્વી. તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોડ નદીમાં ગયા છે એમ સાંભળેલું અને ખંભાતના સંઘાડા પ્રત્યે તેમને માન હોવાથી તેમણે આર્યાઓને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તજો. લલ્લુજી મુનિ પ્રભુશ્રીજી એ ઘોડ નદીમાં ગયેલા છે એવું સાંભળ્યું છે, એટલે તમે કંઈ પણ તમારે પૂછવું હોય તો લલ્લુજી મુનિને પૂછજો અને એ કે એમ કરજો. આરજાઓને સમાચાર મળ્યા. તે જ રાત્રે તે બાઈને મનવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. તે સાધ્વી ખૂબ મનવાડ વધ્યો, તે રાત્રે બેભાન થઈ ગઈ. એટલે આરજાઓને બેભાન થઈ ગઈ, તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ એટલે મોટા સાધ્વીએ તેને જીવતા સુધી 4 પ્રકારના આહારના ત્યાગના પચખાણ આપી સૂત્ર પાઠ ભણી સંથારો કરાવી દીધો. પેલી તો બિચારી બેહોશ છે, બેભાનમાં છે સાધ્વી, અને એને 4 પ્રકારના આહારના ત્યાગ આપી દીધા. એ તો જાણતી જ નથી અને સંથારો કરાવી લીધો, પચખાણ આપી દીધા. કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી કે તમે કે આનો દેહ છૂટી ગયો એ સાધ્વીને તમે સંથારો નહીં કરાવ્યો, એટલે ઉડતી અપકીર્તિ થાય જો નહીં કરાવે તો. હવે જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ તો શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માંગ્યું. શુદ્ધિ આવી સવારમાં, મૂર્છા જતી રહી, પાણી આપો. હવે ગોરાણી તો ગભરાઈ. 4 પ્રકારના આહારના પચખાણ આપ્યા છે ને પાણી માગે છે, તે કેમ અપાય. અરે પણ એને ક્યારે કીધેલું કે મને પચખાણ આપ? તમે જ વધારા પચખાણ કરાવી દીધા, એને તો ખબર જ નથી. 4 પ્રકારના તે પાણી પચખાણ આપ્યા છે, 4 પ્રકારના એટલે આહારના તે પાણી માગે છે તો કેમ અપાય. ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઉતર્યા હતા ત્યાં ગઈ ઋષિ પાસે અને બધી વાત તેમને જણાવી. તેમના સાધુઓના સમાચાર પણ જણાવ્યા કે અમારા સાધુએ એમ કહ્યું છે કે લલ્લુજી કહે તેમ વર્તજો.
પણ રાત્રે પૂછવા આવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધા છે કે રાત્રે આપની પાસે તો અવાય નહીં, સાધ્વીઓ છીએ અને એમનો દેહ છૂટી જાય અને ન આપીએ પચખાણ તો ટીકા થાય સંપ્રદાયમાં કે તમે પચખાણે નહીં આપ્યા ને દેહ છૂટી ગયો, એટલે પછી અમે રાત્રે તો બધા આપી દીધા, એટલે તમારી પાસે રાત્રે અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધા છે, તો હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ રસ્તો બતાવો એવી વિનંતી ગોરાણીએ કરી. તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. પ્રભુશ્રી પોતે આવ્યા. સર્વે વિનય સાચવ્યો, સર્વ સાધ્વીઓએ. પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, કંઈ ગભરાવાનું કારણ નથી. પ્રભુશ્રી બોલ્યા, કંઈ ગભરાવાનું કારણ નથી. ખુશીથી જે આહાર પાણીની જરૂર પડે તે વાપરજે. પ્રભુશ્રીએ કહી દીધું, ખુશીથી જે કંઈ તારે આહાર કે પાણી જરૂર પડે તે વાપરજે. તે બાઈ બોલી, ના મહારાજ, મને પચખાણ કરાવ્યા છે એમ કે છે, પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે. મને કે છે બધા પચખાણ કરાવી દીધા છે એમ કે છે, પણ મારે આ પાણી વગર ચાલે એમ નથી. ત્યારે શ્રી લલ્લુજી હિંમત આપતો કહ્યું, જો બાઈ, તારી માંગણી સિવાય જે પચખાણ આપ્યા છે તે દુપચખાણ છે, સુપચખાણ નથી. તે તો માંગ્યા નથી અને એ લોકોએ આપી દીધા, એ સુપચખાણ ન કહેવાય. પ્રભુશ્રીએ કહ્યું, હિંમત આપતા કહ્યું, પ્રભુશ્રી, જો બાઈ, તારી માંગણી સિવાય જે પચખાણ આપ્યા છે તે દુપચખાણ છે, સુપચખાણ નથી. એ પચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વોરી લઉં છું. તને આ પચખાણ તોડવાથી પાપ લાગતું હું માથે વોરી લઉં છું. તારી મરજીમાં આવે તેમાં શુદ્ધ આહાર પાણી વાપરવા હવે હરકત માનીશ નહીં. બધા સાંભળનારાઓને બહુ નવાઈ લાગી, પણ તે માંદી બાઈએ કહ્યું, મારે પાણી સિવાય ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો. કે ભલે મારે હવે આહાર પાણી નથી લેવા, આહાર નથી લેવો, પણ પાણી તો મારે જરૂર પડશે. એટલે મારે પાણી સિવાય ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ કરવો છે અને મારું મરણ સુધારવા કૃપા કરજો. એવા ભાગ્ય ક્યાંથી કે આવા પરમ પુરુષની હાજરીમાં એનું મરણ થાય છે. પ્રભુશ્રી 21 કે 22 દિવસ સુધી એનો દેહ ટકે છે અને ત્યાં રોજે જઈ અને એવો ઉપદેશ આપે છે દેહથી ભિન્ન આત્માનો. અને આ પાઠ મારી નહીં, આ ગુરુની ગોરાણી મારી નહીં, આ કપડાં મારા નહીં, આ પાત્રા મારા નહીં, એવી દરેક આત્મભાવના એવી દ્રઢ કરાવી અને સંભાની મરણ કરાવી લીધું. તે વખતે કેવો ઉપદેશ પ્રભુશ્રી આપ્યો એ બાઈને, જે આપણે આવતીકાલે લઈશું. પાનું 33, જીવન ચરિત્રનું પાનું 33. પ્રભુશ્રીના જીવન ચરિત્રમાં જે ઘોર નદીમાં સમાધિ મરણ કરાવવા માટે પ્રભુશ્રી દરરોજ જતા, તે બાઈએ કીધું કે હવે મારે પાણી સિવાય ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ છે, પણ મારું મરણ સુધરે એમ કૃપા કરજો. એટલે પ્રભુશ્રીએ પછી એમની વિનંતી માને રાખીને દરરોજ એમનું મરણ કેમ સુધરે એના માટે ત્યાં જતા. તે બાઈની સમાધિ મરણની ભાવના તેમજ વિનંતીને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવા સત્પુરુષોના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમના વચનો બીજા સાંભળનારને બહુ ભારે લાગતા, પણ મહાપુરુષોના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. એ આત્માની વાતો કરે પ્રભુશ્રીજી, એટલે બીજાને ભારે લાગે. કેમ કે મોટે ભાગે તો મુનિઓ શું કથાઓ કે
વાર્તાઓ કહે અને લોકરંજિત થાય અને પતી ગયું. તત્વ ભારે પડે લોકોને એટલે એ સમજાવતા નથી, પણ પ્રભુશ્રી તો તાત્વિક જે મૂળભૂત દ્રવ્યની વાતો જે આત્મા સંબંધી એ જરૂરી છે તે કરતા, એટલે કે છે તેવા વચનો બીજા સાંભળનારને બહુ ભારે લાગતા, પણ મહાપુરુષોના યોગબળ આગળ કોઈ બોલી શકતા નહીં. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્ય વાહક વાણીમાં કહેતા. જે ઘોડ નદીમાં પ્રભુશ્રી ઉપદેશ આપ્યો તે વાત કે છે પ્રભુશ્રી ઘણીવાર આવી રીતે બીજાને કહેતા, શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્ય વાહક વાણીમાં કહેતા. તે બાઈને ઉપદેશતા. પ્રભુશ્રી શું બાઈને ઉપદેશતા? સાધ્વી બાઈને કે આત્મા ભિન્ન છે, દેહ ભિન્ન છે. તું આ દેહ નથી, તું આ રોગ નથી, તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી, તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી. પ્રભુશ્રી શું કહે કે તું આત્મા છું. આ દેહથી તું જુદો એવો આત્મા છું, ભિન્ન છું દેહથી. આ દેહ પણ તું નથી, આ રોગ પણ તને નથી, આ રોગ પણ તને નથી. આ શરીરમાં છે. તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી. આત્મા વૃદ્ધ, બાળ, યુવાન નથી. તું સ્ત્રી નથી, તું સાધ્વી નથી, આ ગોરાણી નથી કે તું ચેલી નથી. તું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય આત્મા છું. પ્રશ્ન કે તું તો આત્મા છું. તું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય આત્મા છો. તારા કપડાં નથી, તારા પુસ્તક નથી, તારા ઉપકરણ નથી, આ પાત્રા ચરવડો એ તારો નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી. માય ત્યાં જ છે. માને કે આ તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી. સર્વને વોસરાવી દે, મારું કાંઈ નથી. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર વૈરાગ્ય વડે છૂટવાનું છે. જ્યાં જ્યાં મારું મારું કરીને રાખ્યું, હવે કે મરણનો વખત આવ્યો, સમાધિમરણ કરવું છે તો બધું ઓસરાવી દે, મારું કંઈ નથી. ખરા અંતઃકરણથી એને ઓસરાવીને હવે છૂટી થા. વિચાર વૈરાગ્ય વડે બધેથી છૂટવાનું છે. ત્રણેય લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ પ્રીતિ કરવા યોગ્ય નથી. અહીંયા તો શું ત્રણેય લોકમાં ક્યાંય પ્રીતિ કરવા યોગ્ય નથી. કોઈ પણ પદાર્થમાં નિરંતર ઉદાસીનતા પાસવા યોગ્ય છે. કૃપાલને કહ્યું નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. ઉદ આસીન, અધ્ધર બેસવું, એટલે કે લેપાવું નહીં, વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતા ફરતા, બેસતા ઉઠતા, પાણી પીતા, બોલતા સૂતા, જાગતા, સર્વસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આ બધું આપણા માટે છે. એમને સાધ્વીઓ તો કરી ગયા, એ પણ સમાધિમણ કરી ગઈ. પ્રભુશ્રી કે હાલતા ચાલતા ફરતા ઉઠતા મૂકતા લેતા દેતા ઠામ ઠામ આત્મા જોવાનો પુરુષાર્થ કરો. એટલે કે હું છું તો આ મેં વસ્તુ લીધી, હું ન હોય તો કોણ લે? હાથ તો લઈ શકે નહીં, તો જડ છે. હું છું તો આ બધું દેખાય છે. હું છું તો આ વસ્તુ થાય. એટલે હું જે પોતાનો આત્મા એને હંમેશા કે ભૂલો નહીં, આગળ જ રાખો. હરતા ફરતા, બેસતા ઉઠતા, પાણી પીતા, બોલતા સૂતા, જાગતા, સર્વસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખ દુઃખ જણાય નહીં. આત્મા છે તો ચલાય, બોલાય, સંભળાય કે કંઈ પણ કામ કરાય, વિચારાય, સુખ દુઃખ જણાય નહીં. આત્મા વિના આત્માની હાજરીમાં બધું ખબર પડે છે.
તો આત્મા સિવાય બીજામાં લક્ષ્ય રાખવો નહીં. પ્રભુ કે આત્મા સિવાય કોઈ બીજામાં લક્ષ્ય રાખવો નહીં. કોઈમાં મમતા ભાવ કરવો નહીં. મારું છે, વસ્તુ પોતાની ક્યાંય જવાની નથી, પણ અંદરથી મહાપુરુષો કે મમત્વ ભાવ તોડી નાખો. કાલે ઉઠીને વસ્તુ ખોવાઈ જાય તો ગઈ, બીજો વાપરશે, જેને હશે લઈ ગયું, શું કરીએ, એના કર્મ હશે, એમ કરીને આપણે મમત્વ ભાવ મૂકી દીધા. આપણે શાંતિ, ગઈ એ તો જવાની છે, એ પાછી આવવાની નથી, તો ભાઈ ગઈ તો એ વાપરે, ચાલો એ વાપરશે, એમ કરીને મનને પાછું વાળી લઈએ. એમ દરેક પદાર્થ, એ પદાર્થ મારો તો હતો નહીં, થોડા દિવસ માટે મેં માન્યું કે આ મારું હતું, એ મમત્વ ભાવ છૂટી ગયો. અર્થાત એમ કરીને વૃત્તિને પાછી વાળી લેવી. પણ આ પહેલાંથી વિચાર કરેલા હોય મારું કંઈ નથી તો જ એવું થાય. મરણ આવે નહીં તો આ બધું મારું હવે અહીંયા રહી જશે. પણ પહેલાંથી જ વિચાર્યું કે મારું હતું ક્યાં, હું ક્યાં લઈને આવેલો. હા, પણ હા, સમજણ હાજર ને જ્ઞાન તો તેનું જ નામ. કૃપાલ કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય. આ સમજણ બરોબર હૃદયમાં ઉતારી હોય તે હર્ષોક વખતે જરૂર હાજર થાય તો જ કંઈ જાણ્યું કહેવાય. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય અને સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય એટલે નહીં થાય તો કે છે જાણ્યું સાચું. નહીં તો આ કાને સાંભળ્યું આ તંગને કાઢી નાખ્યું. અંદરમાં ઉતર્યું હોય તો એ જ્ઞાન હર્ષોક વખતે અવશ્ય હાજર થાય. એટલે અહીંયા પ્રભુશ્રી કહે છે કે મમત્વ ભાવ બધામાંથી કાઢી નાખો, કેમ કે એ જ સંસાર છે. કોઈમાં મમતા ભાવ કરો નહીં. થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનું છે. આવ્યા ત્યારે એકલા જ હતા, નગ્ન આવેલા, કાંઈ સાથે નહોતું, અને જાય છે ત્યારે બધા એકલા જ જાય, શરીર અહીંયા જ મૂકીને જાય. એકલો આવ્યો, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી. કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. ઘણા ઘરમાં પૈસા હોય, ભલે ને 1550 ડાક્ટરોને ભેગા કરી દે, મોડું બોળું કુટુંબ હોય, ઘણા પૈસા પર શું કામના, એનું દુઃખ કોણ લઈ શકે. અનાથી મુનિનો જે પાઠ લખ્યો કૃપાલદેવે, એને શું કમી હતી કે મારા પિતાએ સર્વધર્મમાં ધન આપવા માંડ્યું, પણ મારી આંખની વેદના જે ન મટી તે ન જ મટી. બધા ભાઈઓ બહેનો સ્ત્રી કે પુત્રો વગેરે બધા અનેક પ્રયત્નશીલ હતા મને સુખી કરવા, પણ કોઈ કરી ન શક્યું. હે રાજા, એ જ મારું અનાથપણું હતું. મને કોઈ નાથ નહીં દઈ શક્યો, શરણ ન આપી શક્યો, કોઈ નહીં બચાવી શક્યો. તેવી સ્થિતિ બધાની છે. એમ અહીંયા કે છે કોઈ કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી, કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાના કરેલા જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે. તો પછી તેમાં હર્ષોક શો કરવો? આપણા જ બાંધેલા આવ્યા, આપણે જ ભોગવવાના છે જ, તો એમાં તમે રાજી થઈને ભોગવો કે રડતા ભોગવો કે હસતા ભોગવવું તો પડશે જ. તો પછી કે શાંતિથી જ ભોગવો. તો પછી તેમાં હર્ષોક શો કરવો? સંભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને નાની પુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણ ભાવથી ઉદય આવેલા કર્મ વેદી લેવાય તો નવા કર્મ બંધાય નહીં. ઉદય આવેલા કર્મ સમતા ભાવે ભોગવી લે તો એ નિર્જરી જાય, નવા ન બંધાય. અને એમાં હાય હોય કરે આર ધ્યાન, નવા બાંધે તો આગળ ફરી વેદની આવશે. જૂના બાંધેલા કર્મ છૂટતા જાય છે સંભાવ વેદવાથી. દેહને રાખવો હોય તો પણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી. મારે તો મરવું જ નથી તો કે નહીં ચાલે. આયુષ્ય પૂરું થશે ત્યાર તો આ દેહ છોડવો જ પડશે, ચાલવું જ પડશે, જવું જ પડશે.
દેહને રાખવો હોય તો પણ આયુષ્ય પૂરું થઈ રહે તેમ નથી, તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે? ઋષિ કહે, આ નાશવંત દેહમાં મારાપણું રાખી અને પોતાના આત્માનું અહિત કોણ કરે? એ તો ગમે તેટલો રાખવા ઈચ્છો તો રહેવાનો નથી. જેમ થાવું હોય તેમ થાજો, પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો, પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું મહાત્મ્ય સાંભળ્યું, આત્મસિદ્ધિ સમજાવી, તેમાં મારી રુચિ રહો. એના આદિકાલથી જે ભૂલ થઈ તે થઈ. હવે મને સત્પુરુષ મળ્યા, હવે મને એના સમાગમે બોધ સાંભળવાનું મળ્યો, આત્માનું મહાત્મ્ય સમજાયું, આત્મસિદ્ધિ મળી, એ સમજાણી કંઈક અંશે, તો હવે મારી રુચિ એમ જ રહો, આત્મામાં જ રહો, તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિ મરણ થશે. બાઈને કહ્યું, સાધ્વીને કે આપણને કહે છે પ્રભુશ્રી કે આટલી પકડ તું કરી લઈશ કે હું આત્મા છું, એ સિવાય બીજું મારું આ જગતમાં કોઈ છે જ નહીં, તો કે છે આવી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિ મરણ થશે. તું આત્મા છું, તારો કોઈ કાળે નાશ નથી, એટલે તું મરવાનું છું નહીં, પછી તને ફિકર શું? એટલે આ ધ્યાન મૂકી દે અને આત્માની સ્મૃતિ રાખ, બીજે ચિત્તવૃત્તિ જવાની મૂકી દે. તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે, તે કહે છે તે છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી. પ્રભુશ્રી જ્યારે ઉપદેશ આપીને જતા રહે, એમની ગેરહાજરીમાં પણ તે સાધ્વીબાઈ એ જ બોધને વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી. જે પ્રભુશ્રી એવો સચોટ બોધ આપ્યો કે એના હૃદયમાં ઉતરી ગયો, એટલે ન હોય તો એ જ બોલ કરે. એ સાધ્વી શું કહેતી? તે વારંવાર કહેતી પણ ખરી કે આ મારી પાટ નહીં, આ મારા વસ્ત્ર નહીં, આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી, બધું પડ્યું રહેવાનું છે. નાની પુરુષે જાણેલો અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખ સ્વરૂપ છે, તે શરણ કરવા યોગ છે. આમ 21 દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દરરોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન સમાગમનો લાભ આપતા અને સદઉપદેશથી ધીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા. 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા હતા. પ્રભુશ્રી વારંવાર 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર આદિ બધી ભક્તિ સંભળાવતા અને ઉપદેશ આપતા અને અંતે કહેતા કે સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ, સત્પુરુષ શરણ અને આત્માની શ્રદ્ધા એ ટકાવી રાખવા જણાવતા હતા. શાંતિ સમાધિથી તેનું મરણ થયું હતું તથા તેની ગતિ સુધરી ગઈ હતી, એમ પોતે ઘણી વખત જણાવેલું હતું. આ પ્રમાણે પ્રભુશ્રીએ કેવું સવળું કરી દીધું, નહીં તો કે પચકાણ આપી દીધા, એટલે પાણી કરીને પ્રાણ ચાલ્યા જાય તો ઉડતું અસમાધિ મરણ થઈ જાય, મૃત્યુ બગડી જાય. એના કરતો પ્રભુશ્રી ભાઈ તે કંઈ પ્રતિજ્ઞા લીધી નથી, દુપચખાણ છે, તારે જે લેવું એ લે. પછી એણે કહ્યું કે મારે 3 પ્રકારના આહારનો ત્યાગ, પણ પાણી વગર નહીં ચાલે. તો પ્રભુશ્રી ભલે મને સમાધિ મરણ કરાવજો. તો પ્રભુશ્રી એ પ્રતિ માન રાખી વિનંતી. 21 દિવસ સુધી આવા મહાપુરુષનો યોગ મળ્યો તો એનું તો કામ થઈ ગયું, ભવો ભવનું કામ નીકળી ગયું. એક વારનું સમાધિ મરણ, ભવો ભવ સમાધિ મરણ જ થાય સર્વકાળને માટે, મોક્ષ ન થાય ત્યાં સુધી.
એવું અદ્ભુત કામ કરી ગયા. સામ્રાત જીવન ચરિત્રમાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ ઘોડ નદીમાં એક સાધ્વીજીનું સમાધિ મરણ કરાવ્યું. તેમનો દેહ 21 દિવસ ટક્યો. 21 દિવસ સુધી સંથારો ચાલ્યો. તેથી ગામમાં પણ તે વાત ફેલાઈ ગયેલી. કોઈ વિદ્વેષીએ સરકારમાં ખબર આપેલી કે ઘોડ નદીમાં એક બાઈને ભૂખી રાખી મારી નાખવામાં આવી છે. એક વિદ્વેષી કોઈ માણસે જઈને સરકારમાં ખબર આપી કે ઘોડ નદીમાં એ બાઈને ભૂખી રાખીને મારી નાખી છે. તે ભૂખી રાખીને મારી નાખવામાં આવી છે. તેની તપાસ કરવા કલેક્ટર આવ્યો હતો. તેને ગામના લોકોએ સમજૂતી આપી કે તો ધર્મવિધિ પ્રમાણે અંત વખતે મરનારને આહાર ત્યાગની ભાવના થવાથી તેને ધર્મના નિયમ પ્રમાણે વ્રત આપવામાં આવ્યા છે અને તેનું મરણ સુધરે એવી સારી ભાવના રહે તેવો ઉપદેશ આપવા અર્થે જ તેની પાસે શ્રી લલ્લુજી સ્વામીનું જવું થયું હતું. એક બાઈને ધર્મના નિયમ પ્રમાણે અંત વખતે આહાર પાણી ત્યાગની કરવાની ભાવના થઈ. તે પ્રમાણે ધર્મવિધિ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા લીધેલી અને લઘુરાજ સ્વામી લલ્લુજી મુનિ તો તેમને ઉપદેશ આપવા અર્થે રોજે ત્યાં જવું થતું હતું. તેમાં બલાત્કાર કોઈ પ્રકારનો હોતો નથી. કોઈને મારી નાખવામાં એવો કોઈ ભાવ હોતો નથી. સ્વેચ્છાએ સમાધિ મરણ કરનાર આહાર પાણીનો ત્યાગ કરે છે. કલેક્ટરને સમજાવ્યા લોકોએ કે એમાં કોઈ બળાત્કાર જેવું કંઈ હોતું નથી ઇત્યાદિ પ્રકારે તેના મનનું સમાધાન કરી કલેક્ટરને લોકોએ માન આપી વિદાય કર્યો હતો. હવે પ્રભુશ્રીજી જે રસ્તે ઘોડ નદી ગયેલા પહાડ અને જંગલોમાં થઈને જે રસ્તે ગયા હતા તે જ પહાડો અને જંગલોને રસ્તે થઈને ગુજરાત તરફ તેમણે વિહાર કર્યો. પાછા ગુજરાત તરફ પ્રવેશી આવવા લાગ્યા. જતી વખતે જેમ ભીલોએ ઘેરી લઈ ઉપસર્ગ કર્યો હતો તેવો ઉપદ્રવ આ વખતે પણ ભીલોના ભયંકર સ્થાનો વટાવીને જતા તેમને કંઈક અંશે થયો. જતી વખતે ઘોડ નદી ત્યારે તો ભીલોએ ઘેરી લીધા અને તમે કે સરકારના માણસ છો, અમને મિલિટરીમાં દાખલ કરવા માટે અહીંયા આવ્યા છો. તે પ્રભુશ્રી કહે પ્રભુ અમે તો આ સત્સંગ ભક્તિ અર્થે આ જંગલમાં આવીએ છીએ, અમે કંઈ સરકારના માણસ નથી એમ સમજાવી અને વિઘ્ન સોય ભીલોએ ઘેરી લીધા દૂર કરેલું. તેમ આ વખતે પણ થોડોક ભીલોનો ઉપદ્રવ નડ્યો. ભયંકર જંગલમાં થઈને પસાર થતા હતા. ત્યાં ભીલોના ભયંકર સ્થાનો વટાવીને જતા પ્રભુશ્રી વગેરે સાધુઓને કોઈક અંશે તે ઉપદ્રવ થયો. તેમની સાથે શ્રી મોહનલાલજી અને ચતુરલાલજી એ બે સાધુઓ હતા પ્રભુશ્રી સાથે. શ્રી ચતુરલાલજી પાત્રા વગેરે ઉપકરણ લઈ આગળ ચાલતા હતા. પાછળ બંને જણ આવતા હતા. ચતુરલાલજી આગળ ચાલતા હતા, પાછળ પ્રભુશ્રીજી અને મોહનલાલજી મહારાજ આવતા હતા. કસુંબા ગામ આવતા પહેલા જંગલમાં શ્રી ચતુરલાલજી આગળ ચાલતા હતા. તેમને શ્રી લલ્લુજી અને મોહનલાલજી શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી મહારાજથી વધારે અંતર પડી ગયું ચાલવામાં. તેવામાં બે ભીલ ઝાડીમાંથી નીકળી આવ્યા. શ્રી ચતુરલાલજીને પાછળથી ખભે પકડી એક ભીલે છત્તા નીચે પાડી નાખ્યા. પોટલામાં પાત્રા હતા તે ભાંગી ગયા. એક પગ ઉપર ચડી બેઠો અને એક આગળ છાતી ઉપર ચડી બેઠો. ચતુરલાલજી મહારાજને આડા પાડી એક ચતુરલાલજી મહારાજના પગ ઉપર અને એક છાતી ઉપર એ ભીલ ચડી બેઠો. શ્રી ચતુરલાલજી આવેશમાં આવી ગયા. બંનેને ઉછાળીને ઊભા થઈ ગયા. મુનિ છે, તાકાત કેટલી! બંને ભીલોને ફેંકી દીધા અને એકદમ ઊભા થઈ ગયા.
બંનેના કાંડા પકડી રકઝક કરતા હતા. એટલામાં શ્રી મોહનલાલજી આવી પહોંચ્યા અને પાછળ શ્રી લલ્લુજી પણ આવતા હતા. તેમને જોઈને બંને ભીલના ગાત્ર નરમ થઈ ગયા. આ એ કેટલો બળવાન છે, તો આ તો બીજા બે આવ્યા એટલે ભીલો એના ગાત્ર ઢીલા થઈ ગયા અને કરગરવા લાગ્યા. શ્રી લલ્લુજી આવી પહોંચ્યા પ્રભુશ્રીજી એટલે બંને ભીલોને શિખામણ દઈ તેમને છોડાવી દીધા. જાઓ કે આવું કામ કોઈ દિવસ કરવું નહીં, એમ ગમે તે પ્રભુશ્રીએ સમજાવીને એ લોકોને છોડી દીધા. વિહાર કરતા મુનિવરો, 10મો અધ્યાય. વિહાર કરતા મુનિવરો નરોડા આવ્યા અને સંવત 1959નું ચોમાસું નરોડા કર્યું. ચોમાસામાં અમદાવાદ આદિ સ્થળેથી મુમુક્ષુઓ મુનિ સમાગમ અર્થે અવારનવાર આવતા. ત્યાંથી તીર્થયાત્રા અર્થે મુનિવરો નાની મારવાડ તરફ પધાર્યા. આવા અનેક મુનિચર્યા સહેલી નથી. ખાવું પીવું રહેવું ક્યાં શાંતિપૂર્વકનું ક્યાં છે, રોજ નવું. અને સાચા મુનિઓને તો અનેક વિઘ્ન નડે, કેમ કે યથાર્થ રીતે જે ભગવાન મહાવીરે ધર્મ ઉપદેશ્યો તે સંપૂર્ણપણે પાળે તો એમને વિઘ્ન બધા સહન કરવા જ જોઈએ, એવો મુનિનો ધર્મ છે. અને તો જ સાચું મુનિ પણ કહેવાય. અને આત્મજ્ઞાન વગર આવી રીતે સમતા ભાવે દરેક ઉપસર્ગ સહન કરવા 22 પરિસર એ સહેલી વાત નથી. પણ ખરા મુનિઓ સમતાએ સહન કરે છે અને આત્મકલ્યાણ સાધે છે. 10મા અધ્યાયમાં કે છે પ્રભુશ્રી વગેરે નરોડા આવ્યા. ત્યાંથી પછી અમદાવાદથી પણ અનેક મુમુક્ષુઓ પ્રભુશ્રીના સમાગમ અર્થે ત્યાં આવતા હતા. નરોડાથી પછી તીર્થયાત્રા અર્થે પ્રભુશ્રી આદિ નાની મારવાડ તરફ પધાર્યા, સાદડી રાણકપુર તરફ. પંચતીર્થમાં સાદડી પાસેનું રાણકપુર એક તીર્થ સ્થળ ગણાય છે. ત્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓ જવાના છે એમ એક વિદ્વેષી સાધુને ખબર પડવાથી તેણે સાદડી પ્રથમથી જઈ બધા શ્રાવકોને સમજાવ્યું કે સ્થાનકવાસી સાધુઓ અહીં આવવાના છે, તેમને આહાર પાણી ન આપવા, તે ઉન્માર્ગી છે, તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે વગેરે તેમના મનમાં ઠસાવી દીધું. વિદેશી જેને શ્વેતાંબર સાધુને જેને સ્થાનકવાસી પ્રત્યે દ્વેષ ભાવ છે, એવા એક સાધુએ ત્યાં જઈને શ્રાવકોમાં એવું ઠસાવી દીધું કે સ્થાનકવાસી સાધુ આવે છે, એમને આહાર ના આપવો, પાણી પણ ના આપવું. કેમ? તો કે આપવાથી મિથ્યાત્વ લાગે, આપણું અજ્ઞાન ગાઢ થાય, એમને પોષણ મળે, માટે આહાર પાણી પણ ના આપવા. આવું જઈને પહેલાથી કહી દીધું. એમને એ ઉન્માર્ગી છે, એમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે વગેરે તેમના મનમાં ઠસાવી દીધું. જ્યારે તે મુનિવરો રાણકપુર પધાર્યા, દેરાસરમાં દર્શન ભક્તિ કરી આહાર પાણી માટે ગયા, ત્યારે આહારની વાત તો દૂર રહી, પણ તેમને પાણી સરખું પણ મળ્યું નહીં. ત્યાં જઈને પંચતીર્થી સ્થાનકવાસી હોવા છતાં પ્રભુશ્રી વગેરે કૃપાળજીના સમાગમથી બધા મંદિરોમાં દર્શન કરવા જવાનું શરૂ કરી દીધેલું. તેમ દર્શન કરી મંદિરમાં અને પછી આહાર પાણી માટે ગયા, તો કે છે કે આહાર પાણી માટે ગયા, ત્યાં આહારની વાત તો દૂર રહી, પણ તેમને પાણી સરખું પણ મળ્યું નહીં, પાણી પણ ના આપે. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી આપી માંગ્યું. 3 માના ચતુરલાલજી, મોહનલાલજી અને પ્રભુશ્રીજી, એક મુનિએ પાણી માંગ્યું. ગરમ નાહે છે, સ્નાન કરે, એ તો આપો. તોય શું કહે? ના, એ પાણી પણ નહીં. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી માંગ્યું તો પણ આપ્યું નહીં. બીજે દિવસે ભિક્ષાર્થે ગયા તો પણ તેમ જ થયું, ભિક્ષા આપી ન મળી. પણ સાથેના
મુનિઓને એમ લાગ્યું કે આપણે વિહાર કરી બીજા ગામે જવું સારું. મોહનલાલજી મહારાજે એમ કહ્યું કે હવે અહીંયા તો પાણી આપતા નથી, આહાર પણ આપતા નથી, એના કરતા આપણે બીજે ગામે ચાલ્યા જઈએ. ત્યારે પ્રભુશ્રી શું કહે? પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિસહ જીતવો એ જ નિર્ગ્રંથનો માર્ગ છે. આ મુનિનો ધર્મ છે. જ્યાં પરિસહ આવે એ પરિસહ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી મુનિ ત્યાંથી ખસે નહીં. ગમે તેવી આપત્તિ આવી પડે તો સહન કરવું એ મુનિનો ધર્મ છે. ડરીને ભાગી જવું નહીં. તેમ પ્રભુશ્રીએ કહ્યું કે નહીં, આવી રીતે જવાય નહીં. પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિસહ જીતવો એ જ નિર્ગ્રંથ માર્ગ છે, મુનિનો ધર્મ છે. કઠિનાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. કઠિનાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. ત્રીજે દિવસે પણ પાણી સરખું મળ્યું નહીં. 3 દિવસ થયા છે. ત્રીજો દિવસ જાય છે, કોઈ આહાર તો શું, પાણી પણ નહીં. આમ નિર્જલ અઠ્ઠમ પૂરો થયો. પાણી વગર 3 ઉપવાસ થયા. તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળેલો તે જ દિવસે રાણકપુર આવી પહોંચ્યો. દરેક જીવોના પુણ્ય હોય છે. પાપી જીવો અંતરાય કર્મ બાંધીને સંસાર વધારે, અને કોઈક ભાવિક આત્માઓ એ જેને પુણ્યનો એવો ઉદય છે તે આવીને આવા પરમ મહાત્મા પરમ જ્ઞાની પુરુષને આહાર પાણી આપીને પોતાનો જન્મ સફળ કરે છે. તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળ્યો તો તે દિવસે રાણકપુર આવી પહોંચ્યો. તેમણે કોઈ મુનિઓ હોય તો વહોરાવીએ એવી ભાવનાથી તપાસ કરી તો ખબર પડી કે શ્રી લલ્લુજી આદિ મુનિઓ અહીં છે. તેથી તેમને બોલાવી લાવી ભક્તિપૂર્વક આહાર પાણી વહોરાવ્યા. એમને તો એ જોઈતું હતું, અને આવા મહાત્મા મળી ગયા. કેટલો બધો લાભ છે. તીર્થંકરોને તો કોઈ જે દાન આપે, આવી આહાર દાન આપે, તે મોક્ષને પામે. એમ આવા પરમ પુરુષને દાનનો જોગ મળે એ પણ મહાપુણ્યનો ઉદય છે. અને એવા પુરુષોને કોઈ અંતરાય કરે એ મહાપાપનો ઉદય છે. એ અનંત સંસાર વધારે અને એક અનંત પુણ્ય બાંધે. પણ પ્રભુશ્રીને મન તો બંને પ્રત્યે સમ છે, બે પ્રત્યે સંભાવ છે. કોઈ પ્રત્યે દ્વેષ નથી. પોતાના જ કર્મનો ઉદય જાણી સમતાએ ભોગવી લીધું તો એ કર્મ નિર્જરી ગયું, ને બધો આહાર પાણી મળી ગયા, બધું થઈ ગયું, પણ અનંત કર્મની નિર્જરા થઈ. ત્યાંથી વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પિતાંબરદાસ મહેતા ગણાય છે. તે વખતે સ્થાનકવાસીઓમાં અગ્રેસર પિતાંબરદાસ હતા. તે તેમને મળ્યા અને વાતચીત થતા બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું. કે આ મુનિઓ ક્યાંથી આવ્યા? તો કે પંચતીર્થી યાત્રાએ ગયેલા. પ્રભુશ્રી વગેરે ત્યાંથી આ મુનિઓ આવે છે એમ સાંભળ્યું. એટલે તેમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ અને વળી પંચતીર્થી કરવા જાય, તે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ 4 જ છે. આ 5મું તીર્થ તમે ક્યાંથી લાવ્યા? આ પંચતીર્થી આવડી તમે આ તીર્થ ક્યાંથી લાવ્યા? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ પર ક્યાંથી રહે? તમારા જેવા સાધુઓ જ્યારે આ ધર્મની આ કાર મૂકીને તમે મંદિરોમાં જતા થાઓ તો શ્રાવકોનું શું થાય? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ પર ક્યાંથી રહે? મુનિઓ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા,
પણ મુનિવરો શાંત રહે. શું કહે પિતાંબરદાસ? આ અજ્ઞાન અનાદિકાલથી જીવા જાણી અજાણી અનંત સંસાર વધારી દે છે. શું બોલ્યા કે ભગવાનના મુનિઓ ભગવાનના વચનથી વિરુદ્ધ વર્તે તો મુનિ પણ ક્યાં રહ્યું? હવે વિરુદ્ધ તમે વર્તો છો કે એ વર્તે છે એ નિર્ણય કોણ કરે? પ્રતિમા તો અનાદિકાલથી ચાલી આવી. તમે આ 500 વર્ષથી આ નવું જે મત ચાલ્યો એના અનુયાયી થયા, પણ મૂર્તિ તો સ્વરૂપનું અને ધ્યાનનું કારણ છે. તેને તમે આ કાળમાં વિચ્છેદી એ જ મહાપાપ છે. તમે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તો છો. પણ પ્રભુશ્રીને ઉડતા એ કહે કે મુનિઓ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ પ્રભુશ્રી વગેરે તો શાંત રહ્યા. રાત્રે પિતાંબરદાસ ભાઈને વિચાર આવ્યો કે આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યા, છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં. તેમણે તો ઉલટી ક્ષમા ધારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમી રાજર્ષિના ઇન્દ્રે વખાણ કર્યા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે નમી રાજર્ષિએ જે ક્ષમા રાખી ઇન્દ્રે તેમને અનેક પ્રશ્નો કર્યા, તેમને સમતાએ બધું સાંભળીને શાંતિપૂર્વક જવાબ આપ્યા. તો કે છે શાસ્ત્રમાં શ્રી નમી રાજર્ષિના ઇન્દ્રે વખાણ કર્યા છે. હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો, તે અહંકારનો પરાજય કર્યો. આ શાસ્ત્ર વચન મેં પ્રત્યક્ષ આજે સત્ય રૂપે જોયા. શાસ્ત્રોમાં તો કે સાંભળ્યું કે હે નમી રાજર્ષિને ઇન્દ્રે કહ્યું કે હે મહાયશસ્વી, તે તો મને મોટું આશ્ચર્ય છે કે તે તો ક્રોધને જીત્યો, અહંકારનો પરાજય કર્યો. તે તો ખાલી વાંચેલું, પણ આજે તો મેં પ્રત્યક્ષ જોયું. આવા મહાત્માઓનું ગમે તેમ બોલ્યો, છતાં એમને તો કાંઈ એનો પ્રતિભાવ બતાવ્યો જ નહીં, શાંતિ જ જાળવી. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વર્ષાવ્યા, પરંતુ એમનું તો રોમ પણ ફરક્યું નહીં. પ્રભુશ્રી વગેરેનું તો રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટી છે. આ પ્રભાવ શાંતિ રાખે છે તેનો મોડે વેલે સામા વ્યક્તિને પસ્તાવો થયા વગર રહે નહીં. એટલે એમને જે ક્ષમા રાખી તેનો પ્રભાવ રાત્રિએ જ એમને પસ્તાવો થયો કે મારી મોટી ભૂલ થઈ, સવારે મારે જઈને માફી માગવી જોઈએ. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે. સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરીને માફી માગી. એ જ કાલે તો કેવું બોલતા હતા અને આજે એ જ માફી માગે છે. પણ પ્રભુશ્રીને મન તો બે સમ છે. તમે અમને વઢો તોય અમારા કર્મનો ઉદય, તમે પૂજો તોય કર્મનો ઉદય. બંને કર્મ આત્માને કાંઈ વળગે નહીં. જેમ કૃપાળદેવને નમસ્કાર કરવાનો ભાવ થયો કે નમસ્કાર કરું, પણ કે આ તો ગ્રસ્ત છે. સાણંદના ભાઈ હતા, આણંદમાં આવેલા કૃપાળદેવને મળવા. એમને 14 પ્રશ્નો પૂછવા હતા. એના પહેલા જ કૃપાળદેવ તો બધું સમાધાન કરી લીધું. એટલે એમને એવો ભાવ ઉપજ્યો કે હો આ તો મહાત્મા છે, એમને હું નમસ્કાર કરું. પાછો વિચાર આવ્યો કે આ તો ગ્રસ્ત છે, એમને નમસ્કાર કેમ કરાય? તે બોલે મનમાં એ તો વિચાર આવ્યો. એટલામાં તો કૃપાળદેવ કહે કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા. એ 14 રાજલોકમાં વેરી નાખવાના છે. તમે નમસ્કાર કરશો તો એ વેરી નાખીશું, અમારે નથી જોઈતા. તેમ પ્રભુશ્રીને તમે નમસ્કાર કરો કે વઢો, એમને તો બંને પ્રત્યે સમભાવ છે. સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી. ફરી પ્રસંગ પછી ત્યાંથી પાલિતાણા થઈ જુનાગઢ શ્રી લલ્લુજી આદિ પધાર્યા. તે વખતે કેટલાક મુક્ષો ગિરનાર પર્વતની 5મી ટૂંક સુધી હતા. પાલિતાણા થઈને પ્રભુશ્રી જુનાગઢ ગયા. ત્યાં કેટલાય મુક્ષો ગિરનારની 5મી ટૂંક નેમિનાથ ભગવાનની છે, જ્યાંથી નિર્વાણ પામ્યા, ત્યાં હતા. ઘણા વિકટ માર્ગમાં
મુમુક્ષુઓની હિંમત આપતા સર્વની આગળ શ્રી લલ્લુજી ચાલતા ઉપર એક ગુફા જોવા ગયા. તે ગુફા ત્યાં કોઈ રહી શકતું નહીં. 5 મી ટૂંકથી આગળ બીજાને હિંમત આપતા પ્રભુશ્રી આગળ ચાલતા જંગલમાં ગયા. ત્યાં ઉપર એક ગુફા જોવા ગયા. તે વિશે એવી વાત ચાલતી સાંભળી કે અહીં એક યોગી રહેતા હતા એ ગુફામાં, પણ હવે કોઈ આ ગુફામાં રાત્રિ ગાળી શકતું નથી. એક સાધુને લોકોએ ના પાડેલી છતાં રાત્રે રહ્યા, પણ સવારે ગભરાઈ માંદા થઈ ગયા અને તેમનો દેહ છૂટી ગયો. એ ગુફામાં કોઈ રાત્રે રહી શકતું નહીં. એક સાધુ હિંમત કરી, લોકોએ ના પાડી છતાં રહ્યા. તાવ આવ્યો, સવારમાં જ ગભરાઈને કે છે રાત્રે ગભરાયા, સવારમાં જ બીમાર પડીને મરી, દેહ પણ છૂટી ગયો. આ વાત સાંભળી શ્રી લલ્લુજીને વિચાર થયો કે આપણે અહીં રહીએ, આપણે ગુફામાં રહીએ, કોઈ નથી રહી શકતું, આપણે રહીએ. બીજા મુમુક્ષુઓ ના પાડવા લાગ્યા, છતાં શ્રી મોહનલાલજી સાથે તે ગુફામાં રહ્યા અને બીજા મુમુક્ષુઓ પર્વત ઉપરથી ઉતરીને જુનાગઢ ગયા. બીજા મુમુક્ષુઓ સાથે હતા, ઉતરી ગયા. પ્રભુ શ્રી મોહનલાલજી તે જ ગુફામાં રાત રહ્યા. રાત્રે બંને મુનિ ભક્તિ કરવા લાગ્યા. તે વખતે ગુફા ઉપર જાણે શિલાઓ ગબડતી હોય તેવો અવાજ થવા લાગ્યો. ખૂબ જાણે હવે શિલાઓ ગબડ્યા, શું પડી જશે ઉપર કે શું બધું દબાઈ જશે. જોર જોરથી શિલાઓ ગબડવા લાગી. મોટા અવાજે બંને ભક્તિમાં ચિત્ત રોક્યું. મોહનલાલજી મહારાજ પ્રભુશ્રી ભક્તિમાં ચિત્ત રોક્યું. થોડી વાર થઈ, ત્યાં વીજળીના કાટકાનો અવાજ થાય તેવા ભયંકર અવાજ થવા લાગ્યા, પરંતુ તે તરફ મુનિવરોએ લક્ષ્ય પણ ન આપ્યું. એ તો એમની ભક્તિ જ કર્યા કે ગમે તે અવાજ થાય, દેવતાઓ ઉપદ્રવ કરે આવા મિથ્યાત્વીઓ, ભલે, પણ એમને મન તો સમ છે. બધું જે થવું હોય તે થાવ. પ્રભુશ્રી કહે અમારે તો એ ગુરુ પ્રતાપે બધું સમ છે, જે કંઈ છે તે બધું પરમ કૃપાળુની કૃપાએ છે. એટલે તે તરફ મુનિવરોએ કંઈ લક્ષ્ય ન આપ્યું, માત્ર ઈષ્ટ સદગુરુની ભક્તિ ઉલ્લાસ ભાવથી કરતા રહ્યા. થોડી વારમાં શાંતિ પ્રસરી ગઈ. પછી શ્રી મોહનલાલજી પ્રશ્નો પૂછે રાત્રે, અને શ્રી લલ્લુજી તેના ઉત્તર આપે. એમ ચર્ચામાં કંઈક કાળ ગાળ્યો અને પાછલી રાતનો વખત શ્રી લલ્લુજીએ એટલે પ્રભુશ્રીજીએ ધ્યાનમાં ગાળ્યો. ત્યારે શ્રી મોહનલાલજી સ્મરણ મંત્રની માળા ગણતા હતા. સવારે ગુફાની બહાર આવ્યા અને તપાસ કરી, પણ અવાજ થવાનું કાંઈ કારણ સમજાયું નહીં. ત્યાં તો કંઈ હતું જ નહીં, કાંઈ સમજાયું નહીં. બીજી તેમજ ત્રીજી રાત્રિ પણ તે પ્રકારે તેમણે ત્યાં ગાળી. તે જ ગુફામાં 3 રાત રહ્યા, પણ પ્રથમ રાત્રિ જેવો ઉત્પાત પછી થયેલો નહીં. જેને આત્માની દ્રઢ શ્રદ્ધા છે, કૃપાળદેવની દ્રઢ શ્રદ્ધા છે, એમના કહેવાથી 6 પદની દ્રઢ શ્રદ્ધા છે અને આત્માનો અનુભવ છે, એને શું ફિકર છે? આત્મજ્ઞાન પછી એને કોઈ ભય હોય નહીં, એટલે એમને કોઈ ભય છે જ નહીં. જે કાળે જે થવાનું છે તે જ થવાનું છે, અને કોઈ આત્માને છેદી ભેદી શકે નહીં, મારી શકે નહીં. એટલે નિરાંતે ભક્તિ સત્સંગ કરતા ત્યાં 3 રાત રહ્યા. જુનાગઢથી વિહાર કરી ધંધુકા શ્રી લલ્લુજી પધાર્યા અને ત્યાં જ સંવત 1960નું ચોમાસું પણ કર્યું. ખંભાતથી શ્રી અંબાલાલભાઈ તથા વિરમગામ, અમદાવાદ અને વટામણ તરફના મુમુક્ષુજનોએ સંત સમાગમ અર્થે આવીને પર્યુષણ પરમ નિમિત્તે ત્યાં 15 દિવસ ગાળેલા. કેટલાક ભાઈ બહેનોને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિ રંગ લાગ્યો હતો કે તે મરણ પર્યંત ટકી રહ્યો. પ્રભુશ્રીજી પછી ત્યાંથી જુનાગઢથી ધંધુકા ગયા. ત્યાં કે છે 1960નું ચોમાસું પણ ત્યાં કર્યું. અને ખંભાતથી પણ અંબાલાલભાઈ આવેલા, વિરમગામથી મુમુક્ષુ આવેલા, અમદાવાદથી, વટામણથી બધા મુમુક્ષુજનો સંત સમાગમ અર્થે પ્રભુના સમાગમ માટે ત્યાં આવેલા અને પર્યુષણ પર્વ નિમિત્તે આવેલા. ત્યાં પર્યુષણ પર્વ કર્યા. 15 દિવસ ત્યાં બધા 15 દિવસ ત્યાં રોકાયા.
કેટલાક ભાઈઓને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિ રંગ લાગ્યો હતો કે તે મરણ પર્યંત ટકી રહ્યો હતો. એમ એક વખતે ધંધુકાના સ્થાનકવાસી ભાવસારોના વિચારવાન અગ્રેસરોએ શ્રી લલ્લુજી પાસે આવીને પૂછ્યું કે આપના ઉપર અમને વિશ્વાસ છે, તેથી પૂછીએ છીએ કે પ્રતિમા માનવી કે નહીં. પ્રભુ શ્રીજીને ત્યાંના ધંધુકાના શ્રાવકો, સ્થાનકવાસી શ્રાવકોને આવ્યું કે અમને તમારા ઉપર વિશ્વાસ છે, માટે આ પ્રતિમા માનવી કે નહીં એ અમને કહો. શાસ્ત્રમાં પ્રતિમા પૂજન વગેરે આવે છે કે નહીં અમને ખબર નથી. અમે દેરાસરમાં જતાય નથી. તમે કહો એમ માનીએ. શ્રાવકોએ કહ્યું અમને તમારા પર વિશ્વાસ છે, તમે કહો એમ માનીએ. ત્યારે પ્રભુ શ્રીજીએ કહ્યું કે શાસ્ત્રમાં પ્રતિમા સંબંધી પાઠ ચાલ્યા છે. શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે. શાસ્ત્રમાં પ્રતિમા સંબંધી પાઠ ચાલ્યા છે. પ્રતિમાનું અવલંબન હિતકારી છે, આત્માને કલ્યાણકારી છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવાયો છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવાયો છે. અમે પણ દર્શન કરવા, ભક્તિ કરવા દેરાસર જઈએ છીએ. એ વિશે સત્સંગ સમાગમે ઘણું શ્રવણ કરવા. જે ઘોડ નદીમાં એ બેનને સમાધિમણ કરાવ્યું, ત્યાર પછી પ્રભુ શ્રીજી ધંધુકા ગયા. ત્યાં પણ એમનાથી સ્થાનકવાસીના 30 કુટુંબો મંદિર માર્ગી બની ગયા પ્રભુશ્રીના ઉપદેશથી. પણ પ્રભુશ્રી શું કહે કે ધંધુકાના, બ્રહ્મચારી લખે છે એમના જીવનમાં કે ધંધુકાના 30 ભાવસાર કુટુંબો સ્થાનકવાસીની માન્યતા બદલી દેરાવાસી માન્યતાવાળા થયા. પણ પછી વિશેષ સત્સમાગમના અભાવે પાછા શ્વેતાંબરના અગ્રવાળા તે થઈ ગયા. જેમ ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ ન તજે, તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતા આત્મ જાગૃતિ કરવાની હતી તે ન થઈ. માનો કે એમને મૂર્તિ પૂજા કરવી જોઈએ એટલે સ્થાનકવાસી સંપ્રદાયથી દેરાવાસી તો થયા, સતમાર્ગમાં તો આવ્યા, પણ પાછા જ્ઞાની પુરુષનો સમાગમ રહ્યો નહીં એટલે પછી શ્વેતાંબરના અગ્રવાળા થઈ ગયા. હવે મૂર્તિ માનીએ તો જ કલ્યાણ અને પૂજીએ તો જ કલ્યાણ. મૂળ લક્ષ્ય જે આત્મા તરફ થવો જોઈએ એ નહીં થઈ શકે. જેમ કૃપાળુ દેવે સ્થાનકવાસીઓને તો મૂર્તિ પૂજતા હતા એટલે મૂર્તિ પૂજક કર્યા, અને જે મૂર્તિ પૂજતા હતા તેમને પ્રભુ પૂજક કર્યા. કે આ મૂર્તિમાં ભગવાનનું સ્વરૂપ જુઓ, એ શુદ્ધ આત્મા છે, એ નિમિત્તે એ શુદ્ધ આત્માની સ્મૃતિ કરો. એમ રત્નરાજ સ્વામીએ એક પદમાં લખ્યું છે કે કૃપાલદેવ તો આ કર્યું છે, પણ એમને કોઈ આવો સમાગમ પછી પાછો સંપ્રદાયિક સાધુનો શ્વેતાંબરો સાધુનો રહેવાથી પાછા એનો આગ્રહ બંધાઈ ગયો. બસ આમાં જ કલ્યાણ. એટલે અહીંયા એમ કે છે કે જેમ ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ ન તજે, તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતા આત્મ જાગૃતિ કરવાની હતી તે ન થઈ, એ રહી ગઈ. ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ છોડે નહીં, તેમાં અજ્ઞાન અવસ્થા મૂકીને જ્ઞાન અવસ્થા પ્રત્યે જવું જોઈએ, આત્મજાગૃતિ આવી જોઈએ, એ થઈ જ નહીં. પાછા હતા ત્યાંના ત્યાં એક પક્ષ છોડીને બીજો પક્ષ પકડ્યો. તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતા આત્મજાગૃતિ કરવાની હતી તે ન થઈ. શ્રી ધારસીભાઈ એ પણ ધંધુકામાં હતા. શ્રી ધારસીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. કૃપાલદેવ સાથે આ કર્મગ્રંથની ચર્ચાઓ બધી થઈ છે. આ અભ્યંતર પરિણામ અવલોકન અભ્યંતર, એ એમના સાથેની ચર્ચાઓ જ છે. એમ ધારસીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ધંધુકાના શ્રી લલ્લુજી સ્વામીના દર્શન સમાગમ અર્થે આવેલા. હાથનો એક પહેલા શું હતું? અભ્યંતર પરિણામ વ્યાખ્યાન સાર. એ બે ભાગ હતા. એ આ મોરબીના આ બધા ધારસીભાઈ ને નવલચંદભાઈ વકીલ
એ બધા કર્મગ્રંથના અભ્યાસી એમની સાથેની ચર્ચાઓ હતી. એટલે એ કર્મગ્રંથના ધારતીભાઈ અભ્યાસી હતા. તે પણ ધંધુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શન સમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેળે પધારવા શ્રી લલ્લુજીને વિનંતી કરી. એ પ્રભુશ્રીના સમાગમ માટે ત્યાં આવ્યા અને પ્રભુશ્રી કહ્યું કે આપ ઉપર મેળે પધારો. જેમ કૃપાલદેવને કહેલું પ્રભુશ્રીજીએ કે મેળે પધારો અપાશ્રામાં, અને પછી કૃપાલદેવને પ્રભુશ્રીએ સાષ્ટાંગ નમસ્કાર કરેલા, તેમ એમણે કહ્યું કે આપ સ્થાનકને મેળે પ્રભુશ્રીને દાર્શિભાઈ કે આપ કે મેળે પધારો. તેમણે એક દિવસ સ્થાનકને મેળે પધારવા શ્રી લલ્લુજીને વિનંતી કરી. બંને ઉપર ગયા અને બારણું બંધ કરી શ્રી ધારસીભાઈએ વિનય ભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત કરી. પ્રભુશ્રીને ધારસીભાઈએ સાષ્ટાંગ દંડવત કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતી કરી કે સંમત 1957માં શ્રીમદજીનો દેહ છૂટતા પહેલા 5-6 દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. સમજ કૃપાલદેવનો દેહ છૂટે એના 5-6 દિવસ પહેલા દારસીભાઈ કે હું કૃપાલદેવના દર્શન કરવા રાજકોટ ગયેલો. ત્યાં શ્રીમદજીનો દેહ છૂટતા પહેલા 1957માં 5-6 દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે કૃપાલદેવે કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સૌભાગભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ના, જુઠાભાઈ તો એમની હાજરીમાં જ્ઞાન પામેલા. હવે એમાં નથી ઉલ્લેખ કર્યો તે. હા, એ પછી એ તો ગુજરી ગયેલા. પછી કહે છે કે કૃપાલદેવને તેઓશ્રીની હયાતીમાં, તો જુઠાભાઈ બી છે જ 4, છતાં પણ અહીંયા 3નો એ વાત કરીએ છે. એમ કે છે અંબાલાલભાઈ સૌભાગભાઈને આપને કે પ્રભુશ્રીને આપને કે તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચાર રૂપ તે શબ્દો લાગેલા. તે વખતે મને કંઈ મહાત્મ્ય નહીં લાગ્યું, પણ આ 3 વર્ષના વિરહ પછી હવે મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. 1960ની વાત છે આ, કે હવે મને સમજાયું કે આ કૃપાળુ દેવે જે કહેલું એ મારા માટે જ હતું, પણ મને તે વખતે કંઈ મહાત્મ્ય લાગેલું નહીં. તે શબ્દો મારા આત્મિત માટે જ હતા. તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબન રૂપ છો. કૃપાળુદેવે છાપ આપેલી છે આપને કે જ્ઞાન થયેલું છે, માટે હવે અંબાલાલભાઈ બી નથી કે સૌભાગભાઈ પણ નથી, એક આપ જ છો. માટે આપ મારે અવલંબન રૂપ છો. તો તેઓ શ્રીએ આપને જે જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. તો આપને કૃપાલદેવે શું આજ્ઞા આપી તે મને ફરમાવો કહો. હવે મારી આખર ઉંમર ગણાય. દાક્ષીભાઈ જજ હતા, ન્યાયાધીશ હતા. તે કહે છે કે હવે મારી આખર ઉંમર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય. આપણા માટે વિચારવાનું છે. આપણે ખાલી હાથે મરણ પામીએ તો આપણા જેવું બીજું આ શું શોચનીય, એથી વિશેષ ખરાબ શું? આવી જોગવાઈ પ્રાપ્ત કરીને સમાધિ મરણ જો આપણે ન કરીએ કે એના કારણો હમણાંથી ન સેવીએ તો આપણા માટે ભયંકર શોચનીય છે. ખૂબ વિચારવા આવ્યું છે કે શું દશા થશે આપણી, કેમ કે આવો અવસર બધી જોગવાઈ વાર નથી મળતી. એટલે પ્રભુશ્રીને ધારતીભાઈએ કહ્યું હવે મારી આખર ઉંમર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય. આજે અવશ્ય કૃપા કરો એટલી મારી વિનંતી છે. નમસ્કાર કરી એકાંતમાં લઈ જઈ પ્રભુશ્રીને આ કહે છે કે હવે આપ અવશ્ય કૃપા કરો એવી મારી આપને વિનંતી છે. એમ બોલી આંખમાંથી આંસુ સહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. આંખમાં આંસુ આવી ગયા, હવે મારે કોનો આધાર? આંખમાં આંસુ સ્થિત લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ધીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુ દેવે જે આરાધના બતાવી છે, બોધ આપ્યો છે, તે આપના લક્ષ્યમાં છે. આપ તો કૃપાલદેવના સમાગમી અને પત્રોમાં કૃપાલદેવે બધું કહ્યું છે, બધી આરાધના બતાવી છે, બોધ આપ્યો છે અને તે આપના લક્ષ્યમાં છે.
કેમ કે ઘણો સમાગમ કર્યો, તમે તો કર્મ ગ્રંથના અભ્યાસી, એટલે તમારા જેવાને શું કહીએ? એમ તેઓને ઉઠાડી આંસુ શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ધીરજથી શ્રી લલ્લુજીએ એટલે પ્રભુશ્રીજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુ દેવે જે આરાધના બતાવી છે, બોધ આપ્યો છે, તે આપના લક્ષ્યમાં છે. એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે, યોગ્યતા જોઈશે, એના માટે પુરુષાર્થ કરવાનો છે. પણ ધીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતી કરી, પણ ધીરજ રહી નહીં. એટલે ફરી પાછું આગ્રહ કરીને પુરુષને કહ્યું કે કંઈક તો આપ મને પ્રસાદી આપો. હા, યોગ્યતા ગુણો તે વખતે તે સમયમાં શું હશે ખબર નહીં. હવે તો યોગ્યતા આવી ને આમાં તો એમણે એમ સમજ્યા છે. એમણે પ્રભુશ્રીએ શું કીધું કે પત્રોમાં બધું બતાવ્યું છે, આપને શું કહું. હવે એની કેટલી તાલાવેલી છે સામા જીવની. એ એમણે બોલ્યા, એ બોલ્યા ધારસીભાઈ. હા, કેમ કે એમણે આપ્યો તે આપના લક્ષ્યમાં જ, એટલે તે સમજી ગયા. એટલે ધારસીભાઈ સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવો છે, એમ કે છે. જાણે મને જાણે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે એમ કે છે. યોગ્યતા આજ દિવસ સુધી તો હવે મંત્ર તો હજુ હમણાં મળે છે આજ્ઞા. યોગ્યતા હોત ને, જો યોગ્યતા ક્ષોભ હતો, યોગ્યતા હોત તો અસલ કૃપાળુદેવ જ આપી દે તે સમય. હવે યોગ્યતા આવી છે, હવે ભાવ જન્મ્યો, હવે એકદમ કે મારે મને આપો નહીં તો શું કરું. એટલે હા હા તો કહું. હા, કેમ કે કંઈક ખામી છે ત્યારે કૃપાળુ નથી આપી શક્યા. હા, પણ હવે એમની યોગ્યતા આવી એટલે પ્રભુશ્રી પાસે આવીને રડીને પણ માગે છે મને આપો. એટલે કે 3 વર્ષ પછી મને આજે સમજાય છે કે હો મારો તો અવસર હાથમાંથી ચાલ્યો ગયો, પણ તે મારા માટે શબ્દો હતા, માટે આપ જ આજે હયાત છો જ્ઞાની તરીકે, માટે મને આપો. ત્યારે હા, તેમના પ્રત્યે હા બરાબર છે. એટલે એ ધીમે ધીમે હવે એટલે પ્રભુશ્રી પણ શું કહ્યું, તમને તો બધું ખબર છે, પણ છતાં પણ એમનાથી રહેવાયું નહીં. ત્યારે આપી છે પ્રભુશ્રી આજ્ઞા આપી. કૃપાલદેવ જે કહ્યું એ કે છે આગળ, તે બોધ આપ્યો તે આપના લક્ષ્યમાં છે. એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. જાણે એમ મને કહે છે કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરો તો આપું, પણ ધીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતી કરી, કંઈ કૃપા કરીને મને પ્રસાદી કંઈક આપો. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણ મંત્ર કૃપાળુ દેવે મુમુક્ષોને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. ઘણો આગ્રહ, અંતરનો સાચો ભાવ જોયો. એટલે પછી પ્રભુશ્રીએ કે જે સ્મરણ મંત્ર કૃપાળુ દેવે મુમુક્ષોને જણાવવા વસોમાં આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. તે પછી જણાવ્યું એમને કે આ મંત્ર કૃપાળ દેવે આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આ આપવા આજ્ઞા કરેલી છે. તેથી તેમનો આભાર માની તેને પોતે પછી આરાધન કરવા લાગ્યા. પછી એમને જાણે હવે મને મળી ગયું સાધન, અને પછી ઠેઠ સુધી એની આરાધના કરી છે, અંત સુધી. પછી તો શ્રી લલ્લુજી સ્વામી ચાતુર્માસ પૂરું કરી ભાવનગર તરફ વિહાર કરી ખંભાત તરફ પધાર્યા. શ્રી અંબાલાલ ભાઈનો સમાગમ ત્યાં થયો, પણ ખંભાતમાં પ્લેગ ચાલતો હોવાથી બંને એવો વિચાર ગોઠવ્યો કે વટામણમાં થોડા દિવસ ટકીને રહેવું અને પરમ કૃપાળુ દેવના સમાગમે થયેલા બોધને વિશે ત્યાં વિચાર કરવો. પ્રભુશ્રી હા હજુ છે. હા 1 મિનિટ. હા છે. હા એમનો 63મો દિવસ, અને આ 60ની વાત છે. હા ધંધુકાની 60ની વાત છે, બરોબર, એમનું છે. એટલે પછી મતલબ એ પણ હતા, પણ પ્રભુશ્રી મુનિ હશે એટલે જાણે આ મહાત્મા પાસે મેળવું કંઈ. લલ્લુજી સ્વામી ચાતુર્માસ પૂરું કરી પછી ભાવનગર તરફ વિહાર કરી ખંભાત તરફ પધાર્યા, પણ અંબાલાલ ભાઈનો ત્યાં સમાગમ થયો. ત્યાં ખંભાતનો પ્લેગ ચાલતો હોવાથી બંને એવો વિચાર ગોઠવ્યો કે વટામણમાં આપણે થોડા દિવસ ટકીને રહેવું અને પરમ કૃપાળુ
દેવના સમાગમે થયેલા બોધને વિશે ત્યાં વિચાર કરવો. શ્રી લલ્લુજી આદિ વટામણ ગયા. શ્રી અંબાલાલભાઈ તરફથી અમુક દિવસે આવવાના સમાચાર આવી ગયા કે હું આવીશ, પણ શ્રી અંબાલાલને પ્લેગ લાગુ થયો અને 3 મુમુક્ષોના દેહ છૂટી ગયા. ખંભાતથી મુનિવરોને ગયા 15 દિવસ પણ થયા નહોતા તેટલામાં સમાચાર મળ્યા કે શ્રી અંબાલાલભાઈનો દેહ છૂટી ગયો છે. આ પ્રમાણે આગળ જણાવે છે. વિશેષ આપણે પાનું 38 પ્રભુશ્રીનું જીવન ચરિત્ર. તેમાં લખે છે બ્રહ્મચારી જીવન ચરિત્રમાં પ્રભુશ્રીના કે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છપાઈને લગભગ તૈયાર થઈ ગયો હતો, પરંતુ બહાર પડ્યો નહોતો. પહેલી આવૃત્તિ 1961ની. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છપાઈને લગભગ તૈયાર થઈ ગયો હતો, પરંતુ બહાર પડ્યો નહોતો. થોડા સમય બાદ તે જ સાલમાં સંમત 1961માં પરમ શુદ્ધ પ્રભાવક મંડળ તરફથી તે ગ્રંથ બહાર પડ્યો, એટલે શ્રી લલ્લુજીને પણ મળ્યો. પછી તો પરમ કૃપાળુના વચનામૃતોનો તે સંગ્રહ પોતે સાથે રાખતા. પહેલા તો પત્રો અમુક હાથમાં આવેલા, પછી તો બધું જ મળી ગયું, આખું ધન મળી ગયું નિધાન. એટલે પછી પ્રભુશ્રીજી એ વચનામૃતોનો સંગ્રહ હંમેશા સાથે જ રાખતા. પ્રથમ શ્રી અંબાલાલભાઈએ ઉતારી આપેલ હસ્તલિખિત વચનામૃતોનું વાંચન મનન શ્રી લલ્લુજી સ્વામી કરતા, પણ હવે લગભગ બધા પત્રોનો સમૂહ બહાર પડ્યો. તેથી તેમને ઘણો આનંદ થયો હતો કે હવે તો બધું નિધાન મળી ગયું, હવે જાણે શું જોઈએ, બસ એ જ સાથે રાખીને એમ જ ચિત્તવૃત્તિ રોકે. ઈડર તરફ વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી સ્વામીએ વડાલીમાં ચાતુર્માસ સંમત 1961માં કર્યું. ઈડર તરફના ગામ વડાલીમાં ચોમાસું કર્યું. સ્થાનકવાસીનો વેશ હોવાથી કેટલાક શ્વેતાંબર શ્રાવકો કટાક્ષ દ્રષ્ટિથી જોતા, પરંતુ રોજ દેરાસરમાં દર્શન કરવા જતા, ત્યાં ભક્તિ કરતા. એટલે કોઈ તેમની પાસે આવતા અને નિષ્પક્ષપાતી વાતચીતથી પ્રસન્ન થતા. એમનો વેશ હજુ મુપત્તિ બાંધેલી એ સ્થાનકવાસીનો હતો, એટલે કેટલાક અમુક શ્વેતાંબરો એમનાથી કટાક્ષ દ્રષ્ટિથી જોતા, પણ એ તો મંદિરમાં દર્શન કરવા જાય એટલે ત્યાં ભક્તિ કરે. એટલે કોઈ પાસે એમની પાસે શ્વેતાંબર શ્રાવકો આવતા થયા અને એમની નિષ્પક્ષપાતી વાતચીતથી રાજી થતા. તેમની એટલે કોઈ શ્રાવકો તેમની પાસે આવતા અને નિષ્પક્ષપાતી વાતચીતથી પ્રસન્ન થતા. શ્રી માધવજી રેવાજી શેઠને શ્રી લલ્લુજી સ્વામીનો વિશેષ પરિચય થયેલો અને તેમનું આખું કુટુંબ ભક્તિરાગી બન્યું હતું. માધવજી રેવાજી શેઠ પ્રભુના પ્રસંગમાં આવ્યા, એમનું આખું કુટુંબ તેથી ભક્તિરાગી બની ગયું. ભાઈ અખેચંદ આદિ પ્રથમ વિરોધી પક્ષમાં હતા, પણ ધીમે ધીમે સત્સંગનો તેમને રંગ લાગ્યો અને મરણ પર્યંત તે વર્ધમાનપણે ટકી રહ્યો. ધીમે ધીમે પ્રભુના સમાગમથી એમને પણ સત્સંગનો અખેચંદભાઈને રંગ લાગ્યો અને મરણ પર્યંત તે વર્ધમાન પામ્યો અને ટકી રહ્યો. ચાતુર્માસ પૂરું કર્યા પછી પણ ઈડર આજુબાજુની પવિત્ર ભૂમિમાં વિહાર કરી શેષકાળ પૂરો થતાં ખેરાળુમાં સંમત 1962નું ચોમાસું કર્યું. સંમત 1957માં શ્રી રતરાજ નામે એક સાધુ મારવાડથી વિહાર કરીને ગુજરાત તરફ આવતા. હવે રત્નરાજ સ્વામી સંબંધી લખે છે કે સંમત 1957 જ્યારે કૃપાળુ દેવ જે વર્ષમાં દેહ ત્યાગ કરે છે, તે એમની ખ્યાતિ સાંભળી અને રત્નરાજ સ્વામી કૃપાળુ દેવના દર્શન કરવા માટે મારવાડથી વિહાર કરીને ગુજરાત તરફ આવતા હતા. તેમણે શ્રીમદ રાજચંદ્ર નામે કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એમ સાંભળેલું, એટલે તેમનો સમાગમ કરી તેમની કૃપાથી આત્મજ્ઞાન પામવાની તેમની અભિલાષા હતી. રત્નરાજ સ્વામીની કૃપાળુ દેવ કે શ્રીમદ રાજચંદ્ર એક આત્મજ્ઞાની પુરુષ છે એમ સાંભળ્યું, એટલે એમની પાસે એમનો સમાગમ કરીને એની કૃપાથી મારે પણ આત્મજ્ઞાન મેળવવું એવી એમની અભિલાષા હતી. હવે થયું શું, પણ રસ્તામાં તેમને સમાચાર મળ્યા
કે તે આત્મજ્ઞાની મહાત્માનો દેહ છૂટી ગયો, કૃપાલનો દેહ છૂટી ગયો. રસ્તામાં સમાચાર મળ્યા કે જેને મળવા જઉં છું એમનો દેહ છૂટી ગયો. તેથી તે મારવાડ તરફ પાછા વિહાર કરી ગયા. ત્યાં અનેક દિગંબરી વિદ્વાનોનો તેમને સમાગમ થયેલો અને દિગંબર ગ્રંથોનો પણ તેમને સ્વાધ્યાય કરેલો. તેમનો ક્ષોભશમ તથા વ્યાખ્યાન શક્તિ પણ મનોહર હતા. આ બધા પદો કૃપાલદેવની ભક્તિના જન્મના નિર્વાણના લખ્યા, એ રત્નરાજ સ્વામી લખ્યા. એટલે ભક્તિ રત્ન ચિંતામણી કરીને પુસ્તક છે, એમાં બધા કાવ્યો છે. એટલે ક્ષોભશમ એમનો ઘણો સારો હતો અને વ્યાખ્યાન શક્તિ પણ મનોહર હતી. તેમનો ક્ષોભશમ તથા વ્યાખ્યાન શક્તિ પણ મનોહર હતા. તેથી ઘણા બુદ્ધિમાન અને આત્માર્થી જીવો તેમના સમાગમમાં આવતા. શ્રીમદ રાજચંદ્રના અનુયાયી કોઈ હોય તો તેમને મળવાના પણ તેમને ભાવ હતા. હવે એ તો ચાલ્યા ગયા શ્રીમદ રાજચંદ્ર, હવે એમના કોઈ અનુયાયી હોય તો તેમને મળવું, એવો ભાવ થયો. સંમત 1962નું ચાતુર્માસ તેમણે પાલનપુર કરેલું. તે અરસામાં એક મુમુક્ષુ ખેરાળુમાં શ્રી લલ્લુજી સ્વામીના સમાગમ બાદ શ્રી રત્નરાજ સ્વામીના દર્શનાર્થે પાલનપુર પધારેલ એક મુમુક્ષુભાઈ ખેરાળુમાં પુરુષી હતા, ચોમાસું કરેલું. તેમનો સમાગમ કરીને રત્નરાજ સ્વામીના દર્શનાર્થે પાલનપુર આવેલા મુમુક્ષુભાઈ. તેમણે શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ રાજચંદ્ર સંબંધી તથા શ્રી લલ્લુજી સ્વામી સંબંધી પ્રશંસાપૂર્વક વિસ્તારથી વાત કરી. મુમુક્ષુએ કૃપાલદેવ સંબંધી અને પ્રભુશ્રી સંબંધી વિસ્તારથી વાત કરી, પ્રશંસાપૂર્વક વિસ્તારથી વાત કરી કે પોતાને ધર્મ માર્ગમાં દોરનાર એ શ્રી લલ્લુજી સ્વામી ચોથા આરાના મહામુનિ સમાન અલૌકિક, દર્શનીય, માનનીય, પૂજનીય મંગલ મૂર્તિ છે. પેલા મુમુક્ષુભાઈ એમ કહે, પ્રશંસા સાથે રત્નરાજ સ્વામીને કહેવા લાગ્યા કે એ મને આ ધર્મ માર્ગમાં દોરનાર લલ્લુજી સ્વામી જ છે અને એ તો ચોથા આરાના મહામુનિ સમાન છે. વળી અલૌકિક છે, દર્શનીય છે, એમના દર્શન કરવા યોગ્ય છે, માનનીય છે, પૂજનીય છે ને મંગલ મૂર્તિ છે. એ ઉપરથી શ્રી રત્નરાજ સ્વામીને પણ શ્રીમદ હરિભદ્ર સુરીની માફત ચમત્કૃતિ લાગી. હરિભદ્ર સુરી જ્યારે ચીક 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 પેલું સાધ્વીનું સાંભળ્યું કે આ ચીક 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 શું છે, એટલે એમને પણ ચમત્કાર થયો કે હું બધું જાણું ને આ મને કેમ નથી ખબર પડી. એટલે આ મને જો ન ખબર પડે તો એનો શિષ્ય થાવ. પછી એ સાધ્વી પાસે ગયા, એમને કે આ શું છે, તો કે મારા ગુરુ પાસે જાઓ, તે જણાવશે. એટલે ગુરુ પાસે જઈ અને ત્યાં જાય, જે પછી એ જણાવે છે ત્યારે એમના શિષ્ય બની જાય. વેદાંતી હતા પણ એ બધું મૂકી દઈને જૈન ધર્મી બની જાય છે, હરિભદ્રાચાર્ય. એટલે તે ઉપરથી શ્રી રત્નરાજ સ્વામીને આવી પ્રભુશ્રીની પ્રશંસા સાંભળી અને શ્રી હરિભદ્ર સુરીની માફક ચમત્કૃતિ લાગી. અને ચતુર્માસ પૂરું થયા પછી તેમનો સમાગમ કરવાની ભાવના તેમને જાગૃત થઈ કે મારે આવા મુનિને મળવું, આવા ચોથારના વાનગી સમાન જરૂર માને મળવું. ખેરાળુમાં ઘણા વખતથી શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે ખટપટ થયા કરતી, પણ શ્રી લલ્લુજીએ ત્યાં ચોમાસું કર્યું તે વખતે તેમના નિષ્પક્ષપાતી બોધથી બંને પક્ષના સમજુ વર્ગને પરસ્પર મળવાનો પ્રસંગ બનતો. નાની પુરુષો તો બધા મતભેદ કેમ તૂટે એવો જ પ્રયત્ન કરે. એટલે જ્યાં જ્યાં એવી ચોમાસું કર્યું ત્યાં કંઈ નહીં, ખટરાગ આ બધા મતભેદો વચ્ચે હોય, શ્વેતાંબર દિગંબરો કે સ્થાનકવાસી વચ્ચે તે મટાડતા જ જાય છે. ત્યાં પણ એમણે શું કર્યું, બે પક્ષો વચ્ચે શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે જે ખટપટ હતી પણ એમનો નિષ્પક્ષપાતી બોધથી બંને પક્ષના સમજુ વર્ગને પરસ્પર મળવાનો પ્રસંગ બનતો. અને વિરમગામ, ધંધુકા, વટામણ, અમદાવાદ આદિ ગામોના મુમુક્ષુઓ ત્યાં મુનિ સમાગમ અર્થે આવતા. તે લહાણી વગેરે કરે તો સ્થાનકવાસી અને શ્વેતાંબર મુમુક્ષુ, સ્થાનકવાસી અને શ્વેતાંબર બંનેને કરતા. ત્યાં બહારના બધા મુમુક્ષુ આવે કંઈ લહાણી કરે તો સ્થાનકવાસી શ્વેતાંબર બંનેને આપે. મતભેદ કંઈ રાખે નહીં. પ્રભુશ્રીમાં મતભેદ નથી તો એમનામાંથી નીકળી ગયો.
એટલે બંને પક્ષવાળા લાણી લેતા અને સ્વામી વાત્સલ્ય પણ સાથે ભેગા મળી કરતા. આમ કશાય દૂર થાય અને સંપ વધે તેવી પ્રવૃત્તિ શ્રી લલ્લુજી સ્વામીના બોધથી થતી હતી. આમ કશાયો કેમ ઘટે લોકોના અને સંપ કેમ વધે, સંપ ત્યાં જંપ છે, શાંતિ છે, એવી પ્રવૃત્તિ શ્રી લલ્લુજી સ્વામીના બોધથી થતી હતી. ખેરાલુમાં ચાતુર્માસ કરી શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી તારંગા તીર્થ તરફ વિહાર કરવા લાગ્યા. રસ્તામાં ધાણધારમાં ધૂંધલી મલ્લનો ભોંખરો નામે એક પહાડ આવે છે રસ્તામાં. તેને ગુરુનો ભોંખરો પણ કહે છે. તેને ગુરુનો ભોંખરો પણ કહે છે. ડુંગરા ઉપર એક પથ્થરની મોટી શિલા ચોટીની પેઠે ઊંચી બધેલી છે. તેની ઉપર બીજી કોઈ રીતે ચડી શકાય તેવું નહીં હોવાથી વાંસ ઉપર વાંસ બાંધી એક લાંબી નિસરણી કરેલી હતી. નિસરણીના પગથિયાં કોઈ તૂટેલા, વાંસ પણ ફાટી ગયેલા અને ઊંચાઈ જોઈ ગભરાઈ જવાય તેવું હોવા છતાં શ્રી લલ્લુજી તો ધીરજથી સાચવીને તેના ઉપર ચડી ગયા. ધીરજથી સાચવીને પ્રભુશ્રી ઉપર ચડી ગયા. આવા વાંસ હતા, ભય લાગે એટલું લાંબુ ઊંચું કેવી રીતે ચઢાય. ઉપર સપાટ જોઈને, ઉપર જમીન સપાટ જોઈ અને ઠંડો પવન હોવાથી બે ઘડી ભક્તિ થશે ધારી શ્રી મોહનલાલજીને ઉપર બોલાવ્યા કે તમે ઉપર આવી જાઓ, અહીંયા બહુ શાંતિ છે, એકાંત જગ્યા છે, ભક્તિ થશે બે ઘડી. ઉપર બોલાવ્યા પણ તેમની હિંમત ચાલે નહીં. મોહનલાલજી મહારાજ તો કે યાર તૂટી જશે તો આ વાંસ, હિંમત ચાલે નહીં. પરંતુ ઉપરથી હિંમત આપતા શ્રી લલ્લુજીએ કહ્યું, ઉપર આવ્યા પછી બહુ આનંદ આવશે, ભાગી જાય તેવા વાંસ નથી. નીચું જોયા વગર હિંમત કરીને ચડી જા. નીચું જો નહીં, ઉપર જો તો હિંમત કરીને તું ચડી જા. બળ આપ્યું. નીચું જોયા વગર હિંમત કરીને ચડી જા. એટલે ધ્રુજતે પગે તે પણ ચડી ગયા અને ઉપર આવ્યા કે તેમને પકડીને ઉપર ખેંચી લીધા. શ્રી મોહનલાલજીને તો ઉપર પહોંચ્યા ત્યારે નિરાંત વળી ત્યાં બેસી બે ઘડી ભક્તિ કરી. બધે ફરીને જોઈ લીધું. એક પથ્થર પાસે ધજા બાંધેલી હતી અને તેને ગુરુનું સ્થાન માની ભીલ લોકો પૂજે છે. ત્યાં એક ગુફા છે. કોઈ દિવસે વર્ષમાં ત્યાં મેળો ભરાય છે. જાત્રા કરી વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી વસોતર પધાર્યા અને સંમત 1963માં વસોમાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી પછી વિહાર કરતા કરતા પ્રભુશ્રીજી વસો આવ્યા અને 1963નું ચોમાસું પ્રભુશ્રીજીએ વસોમાં કર્યું. આ પ્રમાણે વિશે જણાવે છે.